નેત્રાલય હોસ્પિટલમાં માત્ર 1 સેકન્ડમાં આખી આંખનું સ્કેન કરતું અત્યાધુનિક મશીન કાર્યરત. આંખની સારવાર ક્ષેત્રે ગુજરાતમાં એક નવું સોપાન શરૂ થયું છે. અમદાવાદ સ્થિત નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ દ્વારા રાજ્યમાં પ્રથમવાર વિશ્વની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું ઇન્ટાલાઇટ ડ્રીમ ઓસીટી મશીન વિકસાવવામાં આવ્યું છે. આ મશીન માત્ર 1 સેકન્ડમાં આંખના ખૂણે ખૂણાનું ઝીણવટભર્યું સ્કેન કરીને રોગને પારખવાની ક્ષમતા ધરાવે છે. હોસ્પિટલના વિટ્રીઓ રેટિના સર્જન ડોક્ટર પાર્થ રાણાએ જણાવ્યું હતું કે આ મશીન 130 ડિગ્રી સુધીનું અલ્ટ્રા વાઇડ ફિલ્ડ સ્કેનિંગ કરે છે. સામાન્ય રીતે ઓસીટી સ્કેન માત્ર રેટિનાના મધ્ય ભાગમાં થતું હોય છે, પરંતુ આ મશીનથી 26 મિલીમીટર પહોળાઈ અને 12 મિલીમીટરની ઊંડાઈ સુધીનું સ્કેનિંગ શક્ય બન્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે હવે દર્દીની આંખની કીકી પહોળી કરવાની જરૂર રહેતી નથી. આ અમે ગુજરાતમાં સૌ પ્રથમ જે છે એ ઇન્ટાલાઇટ ઓસીટી આજે લઈને આવ્યા છીએ. આ ઓસીટી બેઝિકલી જે છે ને અમારા અત્યાર સુધીના જે અલગ અલગ બધા મશીન્સ હતા એ બધાનું કોમ્બિનેશન છે, અને એ બધા કરતાં ઘણું વધારે સારી રીતે જે છે એ અમને આ સ્કેન્સ કરી આપે છે. આની અંદર જે છે એ અમે રેટિનાની તો ટ્રીટમેન્ટ કરી જ શકીએ છીએ, જે અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં ઓસીટી કરીએ છીએ. અલ્ટ્રા વાઇડ ફિલ્ડની અંદર જે છે આનું ઓસીટી કરવું, અને અલ્ટ્રા વાઇડ ફિલ્ડમાં જે રેટિનાની એન્જિયોગ્રાફી લેઝરથી કરવી, એ અત્યારે વર્લ્ડની સૌથી બેસ્ટ ટેકનોલોજી આ છે. અને આ ગુજરાતમાં સૌ પ્રથમ અમે લઈને આવ્યા છીએ. અને માત્ર રેટિના નહીં, આ જે છે એ ઝામરમાં પણ અમને મદદ કરે છે. સાથે જઈને જે કીકી એટલે જે કોર્નિયાની તકલીફો હોય એમાં પણ મદદ કરે છે. આઈ ટ્રાન્સપ્લાન્ટ જે કરવાનું હોય, કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ, એના માટે પણ અમને આ મદદ કરતું હોય છે. સાથે જઈને જે છે એ લેસિક ઓપરેશન જે હોય છે, તો લેસિક ઓપરેશન જે છે કરવું કે ના કરવું, કે કરીએ તો એમાં કંઈ તકલીફ થાય, એમાં પણ મદદ કરે છે. મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તો એ કઈ રીતે કરી શકાય, એમાં પણ મદદ કરતું હોય છે. અને મોતિયાના જે નેત્રમણીનું માપ લેવાનું હોય એમાં પણ આ મશીન મદદ કરે છે. એટલે એક રીતે આંખમાં જેટલા પણ અમારે બધા સ્કેન કરવાના હોય, દરેક વસ્તુમાં આગળથી લઈને પાછળ સુધી જે છે આ એક જ મશીનથી અમે સ્કેન કરી શકીએ છીએ. અને આના કારણે જઈને જે છે એ અમારું હવે આગળની જે ટ્રીટમેન્ટ પેશન્ટની કરવાની છે, કે કોઈને દવા આપવી છે કે ઓપરેશન છે, આ દરેક વસ્તુ જે છે એ અમે બહુ જ એક્યુરેટલી જે છે હવે જાણી શકીએ છીએ. અને આ જે છે વર્લ્ડની એકમાત્ર ટેકનોલોજી, સૌથી બેસ્ટ ટેકનોલોજી છે, જે ગુજરાતમાં જે છે એ અમે લઈને આવ્યા છીએ. ગુજરાતમાં કેટલા કેસ? ગુજરાતમાં આપણે અપ્રોક્સિમેટલી જોઈએ ને તો 100માંથી 5 જણાને ઝામર હોય એવી રીતે આપણે માનીને ચાલવાનું. પ્લસ જો તમને ફેમિલીમાં કોઈને ઝામર હોય, પરિવારમાં તમારા બ્લડ રિલેશનમાં કોઈને ઝામર હોય, તમને ડાયાબિટીસ હોય, બીપી હોય, નંબર વધારે હોય, તો તમને ઝામર થવાની રિસ્ક ઘણી વધારે. અને ઝામરના કેસીસમાં આપણું મશીન યુઝફુલ એ રીતે થાય છે કે આપણે અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ અને કોઈ પણ પ્રોગ્રેશન થતું હોય તો આપણે એને ઇઝીલી કેચ કરી શકીએ છીએ.